સુરતમાં દીકરીને ન્યાય અપાવી ન શકતા ઇટાલિયાએ જાહેર સભાના મંચ પર જાતે જ પટ્ટા માર્યા. અમરેલી લેટરકાંડનો મામલો ગરમાઈ રહ્યો છે. આ બનાવમાં એક યુવતીની ધરપકડ કરી તેનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. જ્યારે પગલે રાજ્યભરમાં રાજકીય ગરમાવાસ સાથે ખળભળાટ મચી ગયો હતો. દરમિયાન આમ આદમી પાર્ટી દ્વારા આજે મિની બજાર ખાતે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જનસભામાં મોટી સંખ્યામાં રત્ન કલાકારો, હીરા દલાલો તેમજ અન્ય લોકો જોડાયા હતા. તેમજ આમ આદમી પાર્ટીના નેતાઓ પણ હાજર રહ્યા હતા. ગોપાલ ઇટાલિયા જનસભાને સંબોધતી વખતે એવું કહ્યું કે સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા. અમરેલી લેટરકાંડની અંદર જે યુવતીની ધરપકડ કરવામાં આવી ત્યારબાદ તેનું સરઘસ કાઢવામાં આવ્યા હોવાની વાત સાથે રાજ્યસભામાં રાજકીય ગરમાવો આવી ગયો હતો અને યુવતીને જામીન મળ્યા બાદ નિવેદન આપતા કહ્યું હતું કે મને પોલીસ દ્વારા પટ્ટાથી માર મારવામાં આવી હતી. લેટરકાંડમાં જે સીધી રીતે આરોપી ન હોવા છતાં પણ તેની સાથે પોલીસ દ્વારા જે કૃત્ય કરવામાં આવ્યું છે તેની દુનિયા હોવાનું કહીને ગોપાલ ઇટાલિયા દ્વારા જાહેર સભાના મંચ ઉપર પોતાને પટ્ટો કાઢી પોતાને મારવાનું શરૂ કરી દીધું હતું. તેમણે માફી માંગતા કહ્યું હતું કે આ દીકરીને હું ન્યાય અપાવી શક્યો નથી, તેથી હું પટ્ટા મારીને પોતાની જાતને સજા આપું છું. ગોપાલ ઇટાલિયાએ જનસભામાં જણાવ્યું કે પોતે અનેક ઘટનામાં કાયદાકીય, સામાજિક અને રાજકીય લડાઈ લડતા આવ્યા છે, પરંતુ ભાજપના રાજમાં અધિકારી અને નેતાઓની ભ્રષ્ટ સાંઠગાંઠના કારણે કોઈને ન્યાય મળી શક્યો નથી. ગુજરાતમાં લઠ્ઠાકાંડ, જસદણ બળાત્કાર, મોરબીકાંડ, અગ્નિકાંડ, સરઘસકાંડ, હરણી બોટકાંડ, પેપર લીક કાંડ જેવી અનેક ઘટનાઓ ગોપાલ ઇટાલિયાએ લડ્યા પરંતુ ન્યાય ન અપાવી શક્યા. તેની માફી માંગતા ઇટાલિયાએ સ્ટેજ પરથી પોતાને પટ્ટાથી મારી અને સજા કરી હતી. અમરેલીની નિર્દોષ દીકરીને અમરેલી પોલીસે બેરહેમીથી 6 પટ્ટા માર્યા, ત્યારે ગોપાલ ઇટાલિયાને ન્યાય ન આપી શક્યા તે બદલ પોતાને જ પટ્ટા મારી સજા કરેલ હતી. ગુજરાતની જનતાનો આત્મા ઊંઘી ગયો. ભાજપના નેતાઓ અને બળાત્કાર, તોડબાજી, જમીન માફિયાઓ, બુટલેગર, ડ્રગ્સ માફિયા, વ્યાજ માફિયા, અપહરણ, દાદાગીરી જેવા અનેક કાંડ કરે છે, છતાંય ગુજરાતની જનતાને આત્મા ઊંઘી ગઈ છે. ત્યારે કદાચ પોતાની જ મારવાના કારણે જનતાને આત્મા જાગશે. બ્યુરો રિપોર્ટ, સુનિલ ગાંજેવાલા, સુરત.